હેલો વિદ્યાર્થી મિત્રો, કેમ છો બધા? મજામાં ને? મારી આ યુટ્યુબ ચેનલમાં આપ સૌનું સ્વાગત છે. તો આજે આપણે જોઈશું 12th સાયન્સ ચેપ્ટર 8 આલ્ડીહાઇડ, કીટોન અને કાર્બોક્સિલિક એસિડ સંયોજન. જેમાં આલ્ડીહાઇડ અને કીટોનનું આપણું મોસ્ટ ઓફલી બધું પૂરું કરી દીધું. હવે કાર્બોક્સિલિક એસિડની આપણે બનાવટ જોતા હતા. એની અંદર બે જોઈ. હવે ત્રીજી નાઇટ્રાઇલ અને એમાઇડ સંયોજનોમાંથી. નાઇટ્રાઇલ અને એમાઇડ છે ને એમાંથી બે એક જ પ્રક્રિયા છે, પણ આને ખાલી નામ જુદું જુદું આપે. જો હવે RCN છે એટલે કે નાઇટ્રાઇલ અથવા સાયનાઇડ સમૂહ, અને નાઇટ્રાઇલ અથવા સાયનાઇડ સમૂહ કહેવાય. H2O એટલે કે H+ અથવા OH- એસિડિક અને બેઝિક. તો આ H2O જળ વિભાજન થાય છે, જળ વિભાજન. બરાબર. નાઇટ્રાઇલ સમૂહનું જળ વિભાજન કરતાં શું થાય ખબર? C∬O NH2. આમાંથી એક ઓક્સિજન આ કાર્બન જોડે જોડાય, આ C�ट्रिपल હોય. બરાબર. આજે આપણે આગળ જોઈ ગયા નાઇટ્રાઇલમાંથી. તો આમાંથી એક આ બંધ તૂટે. હવે બંધ બનાવવા માટે આ જ્યારે બંધ લીધો હતો ત્યારે બંને ભાગ આલેલો. હવે આ જ્યારે આ લીધે છે તો થોડી ને કાર્બન એટલાનો આવે, બેવે ભાગ જોડે એટલે બેવને આવે, તો નાઇટ્રાઇલ નહીં આવે. તો આ બંધ તોડ્યો એટલે કોને કોને આવશે? અહીંયાથી એક O કાર્બન જોડે જોડે છે અને બીજો કોની જોડે જોડાશે? આ જે H આનો વધ્યો અને બીજો આનો H વધ્યો, તો બે H કોની જોડે જોડાશે? N જોડે. તો જો H2Oમાંથી એક ઓક્સિજન કાર્બન જોડે જોડાય ને બે હાઇડ્રોજન N જોડે, તો શું બન્યું? એમાઇડ. શું બન્યું? એમાઇડ. પછી એનું જળ વિભાજન કરતા શું કરે? જળ વિભાજન કરે. બરાબર. H2 વડે. તો R C∬O∧OH. તો આનો ઓક્સિજન અહીં જોડાય, આમાંથી NH દૂર થાય. બરાબર. તો બોન્ડ NH3 દૂર થયો. બરાબર. આમાંથી NH2 આવી રીતના સમજો. હેડો, આમાંથી NH2 નાનો H દૂર થઈ ગયો, NH3 પ્લસ NH3. શું વધ્યું? એક H અને એક ઓક્સિજન, જે અહીંયા જોડાઈ ગયું OH. તો આ શું બન્યું? કાર્બોક્સિલિક એસિડ. બરાબર. હવે ગ્રિગ્નાર્ડ પ્રક્રિયા. ગ્રિગ્નાર્ડમાં કેવું? જો ગ્રિગ્નાર્ડમાં આવું છે, O C∬O પ્લસ RMgX. આ છે ગ્રિગ્નાર્ડ પ્રક્રિયા. હવે શું ખબર? શુષ્ક ઇથરની પ્રક્રિયા કરે, શુષ્ક ઇથરની હાજરીમાં. શુષ્ક ઇથરની હાજરીમાં કરે એટલે શું ખબર? અહીંથી બોન્ડ તૂટે. બોન્ડ તૂટે એટલે શું કરશે ખબર? આનો પણ બોન્ડ તૂટશે. એટલે આ R ખરો ને કાર્બન જોડે જોડાશે, ના ઓક્સિજન જોડે ખરો, આ MgX જોડાશે. તો આવી રીતના થશે, CrOMgX બની ગયો. આ મધ્યવર્તીની પદ્ધતિ. હવે આમાંથી શું દૂર થશે ખબર? MgOH H2O જળ વિભાજન કરતા જો જળ વિભાજન કરવામાં આવે એમાં MgX આ Hને લઈને દૂર થઈ જશે. તો શું રહ્યું હવે? OCOHR. બરાબર. આમાંથી એક H દૂર થઈ ગયો, આની જોડે જતો રહ્યો, તો કેટલો H વધ્યો? OH રહ્યો. એ સીધો કઈ અટેક કરશે? અહીંયા. ને આ બધું એમનું એમાં શું બન્યું? કાર્બોક્સિલિક એસિડ સંયોજન. બરાબર. આ એસિડિક માધ્યમમાં જળ વિભાજન થાય છે, એમાંથી ગ્રિગ્નાર્ડ પ્રક્રિયામાંથી આવી રીતના જોડાય. જો નાઇટ્રાઇલ અને એમાઇડ સંયોજનો ભલે નામ અલગ અલગ આપ્યું, પણ બે પ્રક્રિયા એકમાં જ થાય. નાઇટ્રાઇલનું જળ વિભાજન કરતાં આમાંથી આ બોન્ડ તૂટશે, એક ઓક્સિજન કાર્બન જોડે જશે ને નાઇટ્રોજન જોડે બે હાઇડ્રોજન જશે, તો આવું એમાઇડ બનશે. એનું જળ વિભાજન કરતાં આમાંથી NH2 આ Hને લઈને NH3 દૂર થઈ જશે. હવે એક H દૂર થયો તો આમાં શું વધ્યું? H2માંથી એક H રહ્યો નાનો, તો OH અહીંયા જોડાઈ જશે. અહીંથી દૂર થયો એટલે OH અહીંયા જોડાઈ જશે. જો જોડાઈ ગયું શું બની ગયું? કાર્બોક્સિલિક એસિડ. આ એમનું એમ. હવે ગ્રિગ્નાર્ડ પ્રક્રિયકોમાંથી હવે જો ગ્રિગ્નાર્ડ એટલે કે RMgX. અહીંયાથી એક બોન્ડ તૂટે ને અહીંયાથી એક બોન્ડ તૂટે એટલે શું થશે? કાર્બન જોડે R જોડાશે આલ્કાઇલ સમૂહ, અને ઓક્સિજન જોડે કોણ જોડાશે? MgX. તો જો શુષ્ક ઇથરની હાજરીમાં પ્રક્રિયા કરી તો MgX બની. હવે એસિડિક માધ્યમમાં એટલે કે HCl એટલે એસિડિક માધ્યમમાં જળ વિભાજન કરતાં શું થશે ખબર? આ H2માંથી એક H છે ને આ ઓક્સિજન જોડે જશે એટલે MgOH દૂર થયું. હવે બે Hમાંથી એક H ગયો એટલે કેટલા H રહ્યા? એક H રહ્યો એટલે કે OH. તો આ બધું એમને એમ, પણ અહીંથી દૂર થાય ને ત્યાં આગળ OH જોઈન્ટ થઈ જશે. દેખો થઈ ગયો. બાકી બધું એમ શું બન્યું? કાર્બોક્સિલિક એસિડ.
નાઇટ્રાઇલની જળ વિભાજન કરતા નાઇટ્રાઇલ સમૂહનું જળ વિભાજન કરતા એમાઇડ મધ્યવર્તી નિપજ મળે છે. એમાઇડનું જળ વિભાજન કરતા કાર્બોક્સિલિક એસિડ મળે છે નાઇટ્રાઇલ અને એમાઇડ સંયોજનોમાંથી. ગ્રિગ્નાર્ડ પ્રક્રિયકની શુષ્ક ઇથર ઉદ્દીપકની હાજરીમાં પ્રક્રિયા કરતા મધ્યવર્તી નિપજ મળે છે. મધ્યવર્તી નિપજને એસિડિક જળ માધ્યમમાં પ્રક્રિયા કરાવતા કાર્બોક્સિલિક એસિડ મળે છે. ઓકે, એને લખો હોય તો આવી રીતના લખી દેવાનું. ઓકે વિદ્યાર્થી મિત્રો, જો મારો વિડીયો ગમે હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો. મળીએ નેક્સ્ટ વિડીયોમાં. બાય બાય.